ગુડ મોર્નિંગ. નાવ નેક્સ્ટ આપણે સમજશું કે કઈ રીતે તમે અપડેટ માટે એપીઆઈ બનાવી શકો. સો અપડેટની એપીઆઈમાં શું થશે કે આપણે આ આઈડી પાસ કરશું અને જે પણ નવી વેલ્યુ છે તે પાસ કરાવશું અને રેકોર્ડને અપડેટ કરાવશું. ઓકે, સો એના માટે આપણે યુઝ કરશું પુટ એપીઆઈ. સો પુટ એપીઆઈમાં પણ તમને એક આઈડી મળશે. સો આઈડી રિક્વેસ્ટ રિસ્પોન્સ. ઓકે, રિસ્પોન્સમાં સેન્ડ કરાવીને જોઈએ કે આઈડી આવે છે કે નહીં. સો request.params.id. ઓકે, સો પુટ એપીઆઈ સેમ યુઆરએલ આપણે યુઝ કરશું એન્ડ આટલેથી પુટ. ઓકે, સો સેન્ડ કરો તો આપણને પરફેક્ટલી આઈડી મળે છે. ઓકે, ચાલો. સો અપડેટ કરાવવા માટે આપણે ફર્સ્ટ ટ્રાય કેચ યુઝ કરી લઈએ. સો ટ્રાય કેચ એરર. ઓકે, સો const result equal to await યુઝરનું મોડલ. ઓકે, યુઝર ડોટ ફાઇન્ડ બાય આઈડી એન્ડ અપડેટ. ઓકે, સો અપડેટ કરવા માટે પણ આપણી પાસે ઇનબિલ્ટ મેથડ અવેલેબલ છે. એનું ફર્સ્ટ પેરામીટર હશે કે કયો રેકોર્ડ તમારે અપડેટ કરાવવાનો છે. સો request.params.id એન્ડ નેક્સ્ટ તમારે પાસ કરવાનો છે ઓબ્જેક્ટ કે કઈ કઈ વેલ્યુ તમારે અપડેટ કરાવી છે. ઓકે, સો અપડેટની એપીઆઈમાં આપણે બોડીમાં એટલે રોની અંદર નવો જેસન ગેટ કરાવશું. ઓકે, સો એક્ઝેક્ટલી આ જ હશે. ઓકે, આપણે ટેસ્ટ કરાવી દઈએ એન્ડ આ આઈડી યુઝ કરશું આ રીતે. ઓકે, સો આ આઈડીનો રેકોર્ડ અપડેટ કરવાના છે અને આ જે છે તે બધી નવી વેલ્યુઝ છે. ઓકે, સો નવી વેલ્યુઝમાં આપણે સેમ પોસ્ટ જેવું જ આવશે. સો બધી વેલ્યુ આટલેથી આપણે ગેટ કરી લઈએ. ઓકે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, ઈમેલ, આ જે બધી વેલ્યુઝ છે એ વેલ્યુઝ અત્યારે આપણે વેરિયેબલમાં સ્ટોર કરાવી છે અને એક ઓબ્જેક્ટ પાસ કરવાનું છે કે શું અપડેટ કરાવવું છે. સો ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર એન્ડ ઈમેલ. ઓકે, સો આટલેથી ઇફ નોટ રિઝલ્ટ, તો એનો મતલબ શું થયો કે જે આઈડી છે એ આઈડીનો યુઝર આપણને નથી મળતો. તો સિમ્પલી જે રીતે ડિલીટમાં આપણે કર્યું હતું 404 નોટ ફાઉન્ડ. ઓકે, યુઝર નોટ ફાઉન્ડ એન્ડ જો સક્સેસફુલી થઈ જશે સો આટલેથી આપણે પાસ કરાવશું 200 યુઝર અપડેટેડ સક્સેસફુલી. એન્ડ જો કદાચ એરર આવશે તો આટલેથી આપણે 500ની એરર આપી શકીએ. ઓકે, સો જે પણ એરર મેસેજ છે તે ડિસ્પ્લે થઈ જશે. સો અપડેટ માટે આપણે ફર્સ્ટ જે જેસનના પેરામીટર્સ છે એ બધા ગેટ કર્યા. દેન ફાઇન્ડ બાય આઈડી એન્ડ અપડેટ. સો એમાં ફર્સ્ટ પેરામીટર છે કે કયો આઈડીનો રેકોર્ડ તમારે અપડેટ કરાવવો છે અને જે નવી વેલ્યુઝ છે તે જો અપડેટ નહીં થશે તો આટલે આપણે યુઝર નોટ ફાઉન્ડની એરર મેસેજ આપી છે 404 અને જો સક્સેસફુલી અપડેટ થઈ જશે તો 200ની અંદર યુઝર અપડેટેડ સક્સેસફુલી. ઓકે, ચાલો તો ચેક કરાવીએ. અત્યારે આપણી પાસે John2 નામનો યુઝર છે આટલેથી આપણે ટેસ્ટ એન્ડ ટેસ્ટ ચેન્જ કરાવીએ છીએ, સેન્ડ કરીએ છીએ. સો યુઝર અપડેટેડ સક્સેસફુલી. ઓકે, સો આ રીતે પરફેક્ટલી તમારો રેકોર્ડ જે છે તે અપડેટ થઈ જશે. ઓકે, સો આ રીતે મોડલનો યુઝ કરીને તમે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ માટેની બધી એપીઆઈ બનાવી શકો. ઓકે, કમ્પેર ટુ MongoDBનું પેકેજ આ જે મેથડ છે મોંગૂસથી તમે એકદમ ઇઝીલી કોઈ પણ એપીઆઈઝ બનાવી શકશો. ઓકે, થેન્ક યુ.